નિર્માણ પલ્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। શ્રાવણ મહિનાનો પવિત્ર મહિનો, અનેક શ્રદ્ધાળુઓ આ મહિનો આખો ઉપવાસ કરે છે અને ભોળાનાથની આરાધના કરે છે। અનેક શ્રદ્ધાળુઓ નિત્ય ભોળાનાથના મંદિરે જાય છે અને વિવિધ પ્રકારના અભિષેક કરીને ભોળાનાથને રીઝવે છે। અને ઘણી બધા મંદિરોની અંદર, ઘણી બધી જગ્યાઓમાં, સોસાયટીઓમાં જે મંદિરો સ્થાપિત કર્યા હોય છે તેની અંદર વિવિધ પ્રકારના યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે। એવું કહેવાય છે કે ભગવાન ભોળાનાથના યજ્ઞો જો કરવામાં આવે, તેમના મંત્રોચ્ચારથી ભોળાનાથને વિવિધ પ્રકારના અર્કોને અર્પણ કરવામાં આવે તો ભોળાનાથ અચૂક કૃપા તમારા પર વરસાવે છે। તો ચાલો મારી સાથે આજે આપણે 108 જોડાની સાથે યજ્ઞમાં સામેલ થઈએ। મારું નામ યોગેશ મુકુંદભાઈ દવે। અમે છેલ્લા 30 વર્ષથી દર વર્ષે આ પાટોત્સવ ઉજવાય છે એક વાત। અને હું આ સાથે પાયાની ઈંટ મૂકી ત્યારથી જોડાયેલો છું। અમારી શરૂઆત કરી ત્યારે તો ઘણા બધા પ્રશ્નો હતા, પણ એક વિશ્વાસનો સંકલ્પ હતો કે આ કરવું છે। એ વિશ્વાસનો સંકલ્પ આજની તારીખમાં ટકી રહ્યો છે। લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ વધી રહ્યા છે એક વાત। બીજી વસ્તુ કે પહેલાં અમારે કહેવું પડતું કે આવો, હવે અમારે કહેવું પડે કે હવે જગ્યા નથી એક વાત। બીજી વસ્તુ, અહીંયા કોઈ ભેદભાવ નથી। આ સોસાયટીના સભ્યો પૂરતું મર્યાદિત નથી। અહીંયા આખા અમદાવાદમાંથી, બોપલથી, ધુમાથી અને કદાચ સાણંદથી બી અહીંયા લોકો જઈને આવે છે। અને નવેની વાત તો એ છે કે આ સાંજે હમણાં પ્રોગ્રામ પતશે, નારિયેળ ઉમાશે, તો એ લોકો અગાઉથી કહી દે કે આવતી સાલ અમારી બુક કરી દો। એટલે આ શ્રદ્ધાની વાત છે અને લોકોના વિશ્વાસની વાત છે। અને અહીંયા આનું આયોજન સૌથી વધારે અગત્યની વાત એ છે કે નાનામાં નાના બાળકથી માંડીને 70 વર્ષના વૃદ્ધ એક ટીમ વર્કથી કામ કરી રહ્યા છે। દિવસભરના મુખ્ય આયોજન શું હોય? સવારે કેટલા વાગ્યાથી શરૂ થાય? સવારે 7 વાગ્યાથી શરૂ થાય પ્રોગ્રામો બધા। આમ તો 4 વાગ્યાથી અમારા કાર્યકર્તાઓ ફૂલ લેવા જાય ત્યારથી શરૂઆત થાય, અને આમ જોવા જાવ તો 3 દિવસ પહેલાંથી આ કાર્યક્રમ, આ બધી આયોજન શરૂ થાય। આયોજનમાં તો અમારે, મેં અગાઉ કીધું તમને કે તૈયારી અમારે 2 મહિના પહેલાંથી 2 મહિના પહેલાંથી હોય। લોકો રાહ જોઈને બેઠા। અમે શરૂઆતમાં કેવું હતું કે લકી ડ્રો કરતા હતા કે ભાઈ આવો, તમારો નંબર લાગે પાટલા ઉપર બેસજો। હવે અમે સિસ્ટમ બદલી, વહેલો એ પહેલો, જે નોંધાઈ જાય એનો પાટલા નંબર ફિક્સ જ હોય। એટલે એને બી એમ થાય કે ભાઈ હું જેટલો વહેલો જઈશ એટલો મને વહેલો પાટલો મળી જશે। અને એવું નથી કે ભાઈ કોઈને કહેવું પડતું, સ્વેચ્છાએ આવે છે લોકો, રાહ જોઈને બેઠા હોય છે કે આ પુનિતનગરમાં પાટોત્સવ ક્યારે છે એની ઇન્ક્વાયરી અમારે 2-3 મહિના અગાઉથી થઈ જાય। અને એ જેવું અમે કહીએ કે ભાઈ આ દિવસથી આ કરવાનું છે, લોકો સામે ચડીને આવે છે એક વાત। આયોજન કોણ શું કરે છે, કહ્યું નહીં ક્યાંથી શું આવે છે એ બી ખબર નથી પડતી, પણ થાય છે ખરું। એક બે જેને કહીએ ને આપણે કે શ્રદ્ધા અને વિશ્વાસથી લોકોનો, અહીંયા હું મારી પોતાની વાત કરું કે અહીંયા જે કંઈ સંકલ્પ લઈને આવ્યો ક્યારેય એ અધૂરો નથી રહ્યો। અમે માત્ર જે આ કાર્યકર્તાઓ છે, બરાબર છે, એક નક્કી કરીએ છીએ કે આ કરવું છે, એની મેતે બધું આયોજન ગોઠવાઈ જાય છે સેવાની ભાવના સાથે। હું તમને આ વખતેને દાખલો આપું। શરૂઆતમાં એવું હતું કે ભાઈ 500-550નું રસોડું થશે, બરાબર છે। પરિસ્થિતિ એ થઈ ગઈકાલ સાંજ સુધી 850 માણસો કીધું કે અમને તો તમારે આ કરવું જ પડશે, મહાપ્રસાદની એ કરવી પડે। ફરી પાછું એને રિવાઇઝ કરવું પડ્યું, અને અત્યારે આજે અમારે જે સાંજનું મહાપ્રસાદનું રસોડું થશે 800થી 1000 માણસનું થશે। સવારે તો ધામધૂમથી પાછળ આપણે પધરામણી છે, ભોલેનાથની અહીંયા મંદિરમાંથી પધરામણી થાય, એ થાય। અહીંયા ધીમે ધીમે બધું શરૂ થાય। અને અગત્યની વસ્તુ એ છે કે 4 વેદના બ્રાહ્મણો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અને વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે આખા દિવસનો કાર્યક્રમ હોય છે। સવારેના સ્થાપન થાય, અત્યારે હવે જો રિસેસનો ટાઈમ છે કે ફરાળનું એ થશે, પછી હવે પાછા હોમાત્મક હવનની શરૂ થશે, 5 વાગ્યા સુધી ચાલશે, અને 5 વાગે નારિયેળ ઉમાડશે, પછી મહાપ્રસાદની એ બધી થશે। જીતેન્દ્રભાઈ શાસ્ત્રી। ખરેખર આ ભોળાનાથ શિવજીનું મંદિર છે, કાશી વિશ્વનાથ મહાદેવ।
1993ની અંદર 1994માં આની પ્રતિષ્ઠા થઈ અને 1994માં શ્રાવણ સુદ તેરસના દિવસે 19/8/1994ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી આની અને ત્યારથી હું સેવામાં અહીંયા હાજર છું. જેટલા દિવસ જેટલા સમય મળે એટલો હું સેવા આપું છું. અંદર હોમાત્મક લઘુરુદ્ર પંચકુંડાત્મક છે. ત્રિદશાબ્દી કહેવાય એટલે 30મો પાટોત્સવ કહેવાય ને. ત્રિદશાબ્દી એટલે 3 દશકા પૂરા થયા. આની અંદર પંચકુંડી આજે હોમાત્મક લઘુરુદ્ર છે. આજે આટલા બધા યજમાનો જે 96 જોડા બેઠા છે એની અંદર ભગવાન ભોળાનાથની અસીમ કૃપા રહે. લઘુરુદ્ર એટલે શું છે? લઘુરુદ્ર એટલે ભગવાન શિવની ઉપાસના છે. રુદ્રીના 5મો અધ્યાય 161 મંત્રની 11 વખત આવતી 11 જણ બેસીને આપે એ લઘુરુદ્ર છે. શારીરિક, આર્થિક અને માનસિક દોષનું નિવારણ કરવા માટે કોઈ માણસને શારીરિક પીડા હોય છે, કોઈને આર્થિક પીડા હોય છે, કોઈને માનસિક પીડા હોય છે. આ બધી જ દોષ નિવારણ કરવા માટે લઘુરુદ્ર કરીએ છીએ. એનું વાઇબ્રેશન, એનું એટમોસ્ફિયર, આની એક જાતની ઉર્જા ઉત્પન્ન થાય છે. આ પૂજા કરવા બેસીએ છીએ જ્યારે ભગવાન શિવની સ્તુતિ કરવા બેસીએ ત્યારે આ એક જાતની ઉર્જા ઉત્પન્ન થાય છે. એનું એક વાઇબ્રેશન રહ્યું છે. અને આ શિવલિંગ શૂરપાણેશ્વરથી આવ્યું છે અને સ્વયંભૂ શિવલિંગ છે. કોઈ બજારથી લાયા નથી. સ્વયંભૂ શિવલિંગ છે અને એ સ્વયંભૂ શિવલિંગની પૂજા થઈ રહી છે. આજે શ્રાવણ સુદ 12 અને એવા દિવસે શનિ પ્રદોષના દિવસે ભગવાન શિવની ઉપાસના કરવાથી દરેક પ્રકારના દોષનું નિવારણ થાય. કાયિક, વાચિક, માનસિક, સાંસારિક દોષનું નિવારણ કરવા માટે ભગવાન શિવની ઉપાસના કરીએ. આ જીવનું કલ્યાણ શિવ વગર શક્ય નથી. એટલે ભગવાનની ઉપાસના કરવા માટે આજે 30મો પાટોત્સવ, ત્રિદશાબ્દી મહોત્સવ, ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્ય બેસી આ 30મું વર્ષ, 30મો પાટોત્સવ છે. ગણીએ તો 31 વર્ષ થયા મંદિરને, પણ 30મો પાટોત્સવ છે. એ પાટોત્સવની અંદર ભગવાન શિવની મહાપૂજા બીલીપત્ર દ્વારા, ભસ્મ દ્વારા, કાળા તલ દ્વારા, એટલે 3 પ્રકારના દોષનું કાયિક, વાચિક ને માનસિક આ દોષનું નિવારણ કરવા માટે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરેલો છે. ઘણા ભાવિક ભક્તો રોજ આવે છે, નિત્ય સેવા કરે. શ્રાવણ મહિનો શિવનો મહિનો, એની અંદર શિવની ઉપાસના કરવાથી દરેક મનુષ્યની મનોકામના આ ભગવાન ભોળાનાથ પૂરી કરે છે. મારું નામ સોની પ્રિયંક. અમે અહીંયા 5 થી 10 વર્ષથી સંકળાયેલા છે. નાના હતા ત્યાંથી આ મંદિરે આવી રહ્યા છીએ અમે, અને ઘણા પાટોત્સવમાં અમે ભાગીદાર થયા છે. જેવી રીતે લોકોને દિવાળીની ઉત્સુકતા હોય, તમને 30મા પાટોત્સવ અત્યારે ચાલી રહ્યો છે એની ઉત્સુકતા હોય છે કે ક્યારે પાટોત્સવ આવે, અમે ક્યારે તૈયારી કરીએ. 3-4 મહિનાથી પહેલાંથી તૈયારી ચાલુ થઈ જતી હોય છે આ મંદિરમાં. અને 100 જેટલા પાટલા દર વખતે થાય છે, જેમને વિશેષમાં અમે ખુરશી ટેબલની પણ વ્યવસ્થા આપીએ છીએ. એ ઘણા લોકોને અત્યારે મોટે ભાગે ઘૂંટણના પ્રોબ્લેમ હોય છે, એટલા માટે અમે એક સવિશેષ વ્યવસ્થા કરી હોય છે કે ખુરશી ટેબલ ઉપર પણ અમે સારી એમને સુવિધા આપીએ છીએ. અને સવારે 9 વાગ્યાથી પૂજા ચાલુ થાય છે, સાંજે 5 વાગે નારિયેળ હોમવાનો સમય હોય છે. તે અમે આવી રીતે સેવા આપીએ છીએ. કરણ ત્રિવેદી, લઘુરુદ્ર હોમાત્મક પંચકુંડીય લઘુરુદ્ર યજ્ઞ. મારી એજ હું 5મા ધોરણમાં ભણતો હતો ત્યારથી હું કરું છું. એટલીસ્ટ 10 વર્ષની ઉપર થયું મારે આ સેવામાં. એ વખતે કેટલા લોકો સંકળાયેલા હતા અને તમારા જેવા યંગસ્ટરો કેટલા વધ્યા, કેટલી સેવાઓ વધારી? કેટલી સેવા એ ટાઈમે અમે છે ને 5 થી 6 જ જણા હતા. ધીમે ધીમે બધાએ જોયું, અમારી જોડે સંકળાયા, જોયું કે સેવા કરે છે આ લોકો, એમની જોડે જોડાયા. એવી રીતે અત્યારે છે ને 8 થી 10 જણા જોડાઈ ગયા છે આમાં. ધીમે ધીમે દર વર્ષે વધતા જાય, એવું નથી કે ઘટે છે, દર વર્ષે વધતા જાય છે. અને સેવામાં બધાને મજા આવે છે, બધાને આનંદ આવે છે. જેમ સમજો કે એટલે બધા ધીમે જોઈને બધા આવવા માંડે છે. કેટલી વહેલી સવારથી પૂર્વ તૈયારી રૂપે જોડાવ? સવારે અમે 5 વાગ્યાથી બધું ચાલુ થઈ જાય છે અને રાતના આગલી દિવસે રાત્રે 11 થી 12 વાગ્યા સુધી બધા અહીંયા જ હોઈએ છીએ. અને અમે અહીંયા છે ને કે સમજો કે કોઈ આવી ના જાય, કૂતરા છે કે ગાય બિલાડી કે કોઈ બી ગમે તે બગાડે ના, એના માટે અમે આખી રાત અહીંયા જ રહીએ છીએ, આખી રાત જાગીએ છીએ. એ આખી રાત અમે જાગીએ છીએ. બીજા દિવસે આખો દિવસ સવારથી સાંજ સુધી 10 વાગ્યા સુધી રાત્રે અમે અહીંયા જ હોઈએ છીએ. 2 દિવસ અમે અહીંયા હોઈએ છીએ. આજે યંગસ્ટર ગ્રુપ છે, આજે તમે કઈ સેવાઓ, વિશેષ સેવા બીજી શું આપવાના? બીજી વિશેષ સેવાઓમાં કોઈ બી આટલા 100 પાટલા હોય છે, 100 પાટલામાં કોઈને બી પાણી નથી ખૂટતું કે કોઈને ચા પાણી કે કશું જ કોઈ બી વસ્તુની ખૂટે નહીં, એ જવાબદારી અમે લઈએ છીએ. કે કોઈ બી ક્યાંય તમારે સમજો કે કોઈ બી પાણી ખૂટ્યું કે સમજો કે પાણી ખાલી કરવું છે, કંઈ બી હોય તો એના માટે અમે ઊભા રહીએ છીએ, હાજર રહીએ છીએ. ખાલી કોઈ એક હાથ ઊંચો કરે યજમાન, તો એમાં અમે ત્યાં પહોંચી જઈએ, હાજર થઈ જઈએ છીએ કે કોઈને અમે પૂરતી સેવા આપીએ. એક રાવલ, હું અહીંયા લગભગ 10 વર્ષથી જોડાયેલો છું. અમે લોકો અહીંયા બધી જ રીતે સેવા આપીએ છીએ.
બપોરે અમારે અહીંયા જેટલા યજમાન શ્રી જેટલા બી હોય એ બધાને ફરાળ બી હોય છે અને સાંજે અહીંયા પ્રસાદીનો બી આયોજન રાખીએ છીએ. ઘણીવાર આખી સોસાયટી બી જમી લે છે. 5,000થી ઉપર માણસ થાય છે અહીંયા જમણવારમાં. અને જોડે જોડે અમે બધી જ રીતે સેવા પૂરી પાડીએ છીએ કે કોઈને બી ક્યાંય બી તકલીફ ના પડે, બધા શાંતિથી પૂજા કરી શકે અને એકદમ સરળથી આયોજન થઈ શકે. 10 વર્ષમાં શું દર વર્ષે બદલાવનું વિચારો છે કે આ વર્ષે આ છે કે એ વર્ષે આ તો આવતે વર્ષે ત્રુટિ છે, આવતે વર્ષે શું પૂરું કરવું, તો દર વર્ષે શું બદલાવ લાવવાનું વિચારી રહ્યા છો યંગસ્ટર? 10 વર્ષમાં અમે ઘણો બધો બદલાવ લાવ્યો છે. શરૂઆતમાં જ્યારે હતું ત્યારે અહીંયા જે ગયડા હતા એમને બેસવામાં તકલીફ પડતી હતી ને ઘણો બધો એમને ઘૂંટણનો દુખાવો હોય, ઘણા જે યંગસ્ટરો હતા એમને બી તકલીફ હતી હતી. તો એના માટે અમે નવા ટેબલ પાટલાનું અરેન્જમેન્ટ કરાવડાવ્યું છે. ઘણાને ઉઠવા બેઠવામાં તકલીફ હોય તો અમે એમને વિશેષ સેવાઓ બી આપીએ છીએ કે બધું એમના પાટલા પર પહોંચી જાય અને એમને કોઈ બી તકલીફ ના પડવી જોઈએ. અને હજી બી અમે એના પ્રત્યે અમે ધ્યાન આપીએ છીએ કે જેટલા બી યજમાનશ્રી બેસે છે એમને કોઈ બી તકલીફ ના પડે, એકદમ સારી રીતે અને એકદમ સમયસર પૂજા થઈ રહે એના માટે અમે આયોજન બી 2 અઠવાડિયા પહેલાંથી ચાલુ કરી દઈએ છીએ. આગલા દિવસે અમે બધી જ તૈયારીઓ પૂરી કરી દઈએ છીએ જેનાથી જે દિવસે આયોજન હોય એ દિવસે કોઈ બી તકલીફ ના પડે. આયોજન ગ્રુપમાં અહીંયા છે ને યંગસ્ટરનો બહુ મોટો ફાળો છે. આ રીતે કંઈ પણ કામ હોય, પ્રસાદીનું હોય, સવારથી લઈને સાંજ સુધીમાં કોઈને પણ કંઈ તકલીફ ના પડે તેનું પણ ધ્યાન રાખીએ છીએ. પછી બપોરે ફરાળનું હોય ત્યારે પણ પીરસવા ઊભા રહીએ છીએ. કોઈને પણ જો ગયડા હોય તો એ ચાલી ના શકતા હોય તો એને આપણે ફરાળની થાળી આપણે પહોંચાડી દઈએ છીએ. પછી એમને કંઈ બીજી તકલીફ ના પડે બીજાને માણસ એની અમારે કાળજી રાખીએ છીએ અમારું યંગસ્ટર ગ્રુપ. સવારના ગ્રુપથી કઈ રીતનું આયોજન હોય છે, ચા પાણીથી માંડીને છેક સાંજના ફરાળ સુધીનું? સવારમાં આવી રીતે બધા આવે છે ત્યારે આપણે અમારું ગ્રુપ છે એ આવી રીતે સવારે બધાને ચા, કોફી, જેને પાણી જોતું હોય તેને પાણી આપે છે. પછી આવી રીતે બપોરે હોય ત્યારે બપોરે કેવું ફરાળની વ્યવસ્થા હોય ત્યારે લાઇનમાં બધા હોય, બધાને બેસવાની જગ્યા મળે તેનું ધ્યાન રાખીએ છીએ. અને રાત્રે છે ને મહાપ્રસાદનું આયોજન હોય છે ત્યારે મહાપ્રસાદમાં બધા પ્રસાદી લેવા આવે તેવો અમે આગ્રહ રાખીએ છીએ. બધાને અમે કહીએ છીએ કે તમે પ્રસાદ લેવા આવજો, મહાદેવજીના દર્શન કરવા આવજો અહીંયા. તમને લાગે છે કે એમાંથી ફેરફાર કરવો છે? હા, હજી ઘણી ફેરફારની જરૂર છે. અમે જાણે કે અડધા ઊભા હોય છે તેને બેસાડવાની માટેની વ્યવસ્થા કરવી પડશે. એ બધું હજી થોડું ધીરે વધારે ચેન્જીસ કરવા પડશે એમાં. આ આયોજન બહુ અઘરું છે પણ અમે અગાઉથી 2 મહિનાથી આની તૈયારીઓ કરેલી હોય છે અને અમારા વોલેન્ટિયરોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. સોસાયટીના ભક્તો તો ખરા, તે સિવાય આજુબાજુના સોસાયટીના ભક્તો પણ સેવા આપવા માટે જોડાયેલા હોય છે અને એ સેવા આપવામાં 2 મહિનાથી અમારી જોડે હોય છે. તેથી દરેક રીતે શ્રદ્ધાળુઓનો ઘસારો અમારે ડે બાય ડે વધતો જાય છે અને એના હિસાબે અમે આ આયોજન સફળતાપૂર્વક બહાર પાડી શકીએ છીએ. પ્રસાદમાં શ્રદ્ધાળુની સંખ્યા કેટલી વધતી જાય ડે બાય ડે દર વર્ષે? પ્રસાદીનું જે સાંજે ભોજન આપવામાં આવે છે તેમાંય ડે બાય ડે સંખ્યા વધતી જાય છે. શરૂઆતમાં એવું હતું કે અમે જ્યારે ભંડારો કરતા ત્યારે આખી વસ્તુ અલગ હતી. અત્યારે અમે પાસ સિસ્ટમ પણ રાખીએ છીએ તો પણ 1000થી 1200ની સંખ્યા ગણીએ છીએ તો પણ 2000 સુધીનું આયોજન પહોંચી જાય છે અને એમાંય દરેક લોકો પ્રસાદીના પાસની પણ બહુ અછત છેલ્લે સર્જાય છે એવી પરિસ્થિતિ અનુરૂપ થાય છે. કેટલા વર્ષની પરંપરા મુજબ આ યજ્ઞનું રેગ્યુલર તમે દર વર્ષે? અમે છેલ્લા 30 વર્ષથી આ આયોજન કરી રહ્યા છીએ અને 30 વર્ષથી સફળતાપૂર્વક આ આયોજન કરેલું છે અને અગાઉના પણ વર્ષોમાં અમે આ જ રીતે આયોજન સફળતાપૂર્વક પાર પાડે એવી ભગવાનને મહેરબાની કરીએ છીએ. પારસ જોશી. અત્યારે આપણે જોઈએ તો તમે મારી પાછળ જોઈ શકશો કે અત્યારે આપણે જ્યાં ઊભા છે એ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ પંચદેવ મંદિર પુનિતનગર ઘોડાસરનો આજે આપણે 30મો જે પાટોત્સવ છે તેની ઉજવણી અમે કરી રહ્યા છે. અને આ પંચકુંડાત્મક હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ છે અને લગભગ 100થી વધારે જોડા જે દંપતી જે છે એ આ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞમાં અત્યારે બેઠા છે. આ છેલ્લા 30 વર્ષથી આ મંદિરની જ્યારે સ્થાપના થઈ ત્યારથી છેલ્લા 30 વર્ષથી દર વર્ષે આ જે છે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે 100થી વધારે દંપતી જે છે એ આ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞની અંદર બેસે છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા આગળ જે શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે એ નર્મદા કિનારે સુરપાણેશ્વરના જે ઊંડા ધોધમાંથી, જે 50 ફૂટ ઊંડો જે ધોધ હતો એ ઊંડા ધોધમાંથી મરજીવા દ્વારા આજે જે શિવલિંગ જે છે એ કાઢવામાં આવેલું છે. એટલે આ જે શિવલિંગ જે છે એ પોતે સ્વયંભૂ શિવલિંગ છે. કોઈ બી આર્ટિફિશિયલ કે કોઈ બી પથ્થર છીણી જે છે તેના ઉપર લાગેલા નથી. આ સ્વયંભૂ શિવલિંગ છે કાશી વિશ્વનાથ મહાદેવનું, જેની સ્થાપના પુનિતનગરમાં કાશી વિશ્વનાથ મહાદેવના પ્રાંગણની અંદર કરવામાં આવેલી છે.
અને આ સ્વયંભૂ શિવલિંગ એક ચમત્કારિક શિવલિંગ છે કે અહીંયા આગળ તમે જોશો કે જે બી ઈચ્છા તમે માગો અને દિલથી તમે જે છે એ શિવલિંગ ઉપર એક લોટો જળ ચડાવો અને સાચી ભાવનાથી તમે જે છે શિવજીની પૂજા કરો તો તમારા જે મનોરથ છે એ ચોક્કસપણે પૂરા થાય છે. આજે કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યની અંદર સમગ્ર પુનિતનગર સોસાયટી અને સમગ્ર ઘોડાસરની જનતા આવે છે અને પોતાની મનોકામના જે છે એ કાશી વિશ્વનાથ મહાદેવની અંદર આવી અને એક લોટો જળ જે છે ચડાવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે. એવા અનેક દાખલા છે. એટલે આ જે કાશી વિશ્વનાથ મહાદેવ પંચદેવ મંદિર તમે જોશો કે આ એરિયાની અંદર તો ઘોડાસર અને મણિનગર વિસ્તારની અંદર તમે જોશો કે છેલ્લા 30 વર્ષથી જે મંદિરો જે છે ચાલે છે એની અંદર સફળ રીતે સંચાલન કરી અને આજે 30 વર્ષથી પાટોત્સવ ઉજવવો, પંચકુંડાત્મક હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરવો, 100થી 111થી વધારે જોડાઓ જે છે બેસીને જ્યારે અહીંયા આગળ યજ્ઞ કરતા હોય, એક પવિત્ર ધ્વનિ જે છે એ જ્યારે બ્રાહ્મણો દ્વારા ઉચ્ચારિત થતો હોય એટલે એનું આખું વાઇબ્રેશન જે છે એક આખું અલગ હોય છે. અને અહીંયા આગળ પહેલેથી જ જે છે યજ્ઞની અંદર જે બેસવા માટેના જે છે પડાપડી થતી હોય છે. અમારે પછી છેલ્લે જે છે વેઇટિંગ પીરિયડ જે છે રાખવો પડતો હોય છે કે હવે પછી તમારે આવતા વર્ષે જે છે કે તમારે બેસવામાં નામ લખાવો. અને અત્યાર સુધી અમે જે છે દર વર્ષે જે છે ભંડારો કરતા હતા. ઘણા દર વર્ષે અહીંયા આગળ 3,000થી 4,000 લોકો જે છે ભંડારામાં જમીને જતા હતા. અને આવી રીતે જે છે કે પ્રસાદી જે છે એ લોકો લઈને જાય છે. આ સાથે સાથે આ કાશી વિશ્વનાથ મહાદેવના જે શ્રાવણ મહિનાની અંદર અહીંયા મહાપૂજાનું અમાસના દિવસે આયોજન થાય છે. 15 દિવસ જે છે એ હિંડોળાનું આયોજન થાય છે. કાનુડાને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે અને આ રીતના જન્માષ્ટમીની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. એટલે કાશી વિશ્વનાથ મહાદેવની અંદર દરેક પ્રસંગ જે છે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને આજે જ્યારે પાટોત્સવ છે તેની અંદર એવું નથી કે ફક્ત સોસાયટીના લોકો જ એની અંદર બેસે. સમગ્ર અમદાવાદમાં તમે જુઓ કે પશ્ચિમ વિસ્તારમાંથી, બોપલથી, ઘુમાથી કે તમે બીજા કોઈ બી એરિયામાંથી સમગ્ર અમદાવાદમાંથી લોકો અહીંયા આગળ આ પાટોત્સવની અંદર ભાગ લે છે અને અહીંયા બેસવા માટે, યજ્ઞની અંદર બેસવા માટે આવે છે. અને અહીંના મહારાજ જે છે, જે જીતુભાઈ મહારાજ, એ બી એટલું શાનદાર રીતે જે યજ્ઞનું આયોજન કરે છે. અને અહીંયાના જે વડીલો છે, અમારા જે મુખ્ય સંચાલક છે શ્રી ઘનશ્યામભાઈ પટેલ, તેમના આયોજન અને સાનિધ્યની અંદર અમે જે છે સ્વયંસેવકો જે છે આ શાનદાર ઉજવણી કરીએ છીએ. અને દિવસે અને દર વર્ષે ને વર્ષે આ જે આયોજન છે ભવ્યથી ભવ્ય બની રહ્યું છે. અને આજે તમે જોશો કે આ જે આયોજન છે એની મારી પાછળ બી તમે જોશો કે અત્યારે બી 101થી વધારે જોડા જે છે એ દંપતી છે એ ખૂબ જ મામૂલી રકમની અંદર જે છે કે બપોરનું ફરાળ છે, સાંજનો જમણવાર છે, ચા કોફી છે, આ બધું જ આયોજન અમે છે ફ્રીમાં આપીએ છીએ. અને આની સાથે સાથે ભગવાનને ભજવાનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તો પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન ભોળાનાથનું જે છે એ નામ લેવાય છે. અને અહીંયા જે સાચી મનોકામનાથી જે દર સોમવારે લોટો ચડાવે છે, જળનો લોટો ચડાવે છે, મહાભિષેક કરે છે, દૂધનો અભિષેક કરે છે, તેની ઈચ્છા અવશ્ય પૂર્ણ થાય છે. શ્રીજી ઝૂલે છે, જો ઝૂલે હિંડોળાની માય, શ્રીજી ઝૂલે છે, જોઈ દર્શનને વૈષ્ણવ હરખાય, હરિ મારા ઝૂલે છે, જોઈ હરિ ખાય, હરિ મારા ઝૂલે છે. શ્યામ ઝૂલો હિંડોળે ઝૂલાવ્યા કરું, શ્યામ ઝૂલો હિંડોળે ઝૂલાવ્યા કરું, ધારી ધારી નજરથી નિહાળ્યા કરું, ધારી ધારી નજરથી નિહાળ્યા કરું, શ્યામ ઝૂલો હિંડોળે ઝૂલા રામ નામ બોલવાની ટેવ તમે પાળજો, અંત સમય કામ આવે રે. રામ નામ બોલવાની ટેવ તમે પાળજો, અંત સમય કામ આવે રે. અંત સમય કામ આવે મારવાલા, અંત સમય કામ આવે મારવાલા,
મિથ્યા સમય સુગમાવે રે વાલા રે વાલા રામ નામ બોલવાની ટેવ તમે પાડજો અંત સમય કામ આવે રે મારો ચાર પૈડાનો રાતે ગુગરી ગામ કે છે મારો ચાર પૈડાનો રાતે ગુગરી ગામ કે છે મારો ચાર પૈડાનો રાતે ગુગરી ગામ કે છે મારો ચાર પૈડાનો મારે પુનિત નગરમાં જાવું છે મારે પુનિત નગરમાં જાવું છે મારે કાશી વિશ્વનાથને મળવું છે મારે કાશી વિશ્વનાથને મળવું છે મારે ભોળા શંભુને મળવું છે મારે ભોળા શંભુને મળવું છે ખોલો 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 ભોળાનાથ દ્વારે દર્શન કરવા છે ખોલો ખોલો ભોળાનાથ દ્વારે દર્શન કરવા છે સાથીઓ ગમે ને મને સાથીઓ ગમે ચાર પાખિયાનો મને સાથીઓ ગમે સાથીઓ ગમે મને સાથીઓ ગમે ચાર પાખિયાનો મને સાથીઓ ગમે પહેલી પાખડીએ ગણપતિ બિરાજ છે પહેલી પાખડીએ ગણપતિ વાસ છે રીતિ સીધી મારા ઘરમાં રમે ચાર પાખિયાનો મને સાથીઓ ગમે રીતિ સીધી મારા ઘરમાં રમે ચાર પાખિયાનો મને સાથીઓ ગમે કાશી વિશ્વનાથ આજે કાશી વિશ્વનાથ મહાદેવ દાદાનો પાટોત્સવ છે આજે અને આ 30મો પાટોત્સવ છે જે બહુ જ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આજે 30 વર્ષથી આજે દાદાનો એક જ ધાર્યો આજે કેટલા વર્ષોથી અમે એ જોઈએ છે અને હું પણ અહીંયા જ છું જ્યારથી આ જ રીતની આનાથી બી વધારે અમે લોકો કરીએ છીએ અને દાદાનો એટલો ધામધૂમથી પાટોત્સવ ઉજવવામાં આવે છે અને બધા સાથ સહકાર આપે છે બધી બહેનો અને ભાઈઓ મારો પારણીએ ઝૂલે રે વાલો મારો પારણીએ ઝૂલે રે તેને ઝૂલાવે જશોદા માત વાલો મારો પારણીએ ઝૂલે રે વાલો મારો પારણીએ ઝૂલે રે હું અજયભાઈ એચ સવાણી અહીંયા પ્રકારની આજના આયોજનમાં સેવા આપો છો કેટલા વર્ષોથી આપો છો કેવી પરંપરા છે કેવી સાક્ષાત્કાર છે આ જે ખરેખર હું તમને કાશી વિશ્વનાથ મહાદેવની વાત કરું તો કાશી વિશ્વનાથ મહાદેવ ખરેખર અહીંનું સ્વયંભૂ મંદિર જે કહેવાય છે પણ હકીકતમાં અહીંની જે પબ્લિક છે ને એમને બધા એવા કેટલી વખત સાક્ષાત્કાર થયેલો છે કે ખરેખર સ્વયંભૂ મહાદેવ છે અને જેમની જે મનમાં ધારેલી ઈચ્છા જાણે અજાણે પણ કાયમ પૂરી થાય છે જ અને તેથી લઈને આટલા ટૂંકા સમયમાં એટલું બધું પ્રખ્યાત થયું છે આ મંદિર કે દર વર્ષે 29/4/1994માં જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયું ત્યારથી લઈને આજ સુધીમાં રેગ્યુલર એનું પાટોત્સવ ઉજવાય છે અને હરખભેર હજારો પબ્લિકો ભાગ લે છે અને અમે શક્ય એટલી તમામ સેવા અહીંયા પૂરી પાડીએ છીએ અને લગભગ 1 મહિનો 2 મહિનાથી આખું તમામ યુવક મંડળ જે છે પુનિતનગરનું એ રાત દિવસ જોયા વગર તન મન અને ધનથી ખૂબ સેવા કરીને બધાને ખૂબ આસ્થાપૂર્વક અને પબ્લિકનું ખૂબ સંતોષ થાય એ રીતનું કાર્ય કરે છે આ મંદિરમાં. મારું નામ ઘનશ્યામભાઈ અંબાલાલ પટેલ. દાદા અહીંયા જે આયોજન યજ્ઞનું 30 વર્ષોથી જે કરવામાં આવે છે તો શરૂઆત કરી
ક્યારે તમને એવું લાગ્યું જ્યારે શરૂઆત કરી ત્યારે શું સમયગાળો હતો, શું સ્થિતિમાં ફેરફાર થયા? અમે 20 વર્ષ થઈ ગયા. અમે જ્યારે આ મંદિર બનાવવાનું નિર્માણ કર્યું, નક્કી કર્યું, ત્યારે એક ડેરી બનાવવાનો અમારો વિચાર હતો. એક નાની ડેરી બનાવીએ. તો અમારી પાસે 250 રૂપિયા આવ્યા. 250 રૂપિયામાંથી અમે ચાલુ કર્યું અને બધાનો સહકાર મળતો ગયો ને ધીરે ધીરે અમે એક મોટું મંદિર, પંચદેવ મંદિર બનાવી દીધું છે. જો અને પછી યજ્ઞનું ક્યારે આયોજન કરવામાં આવ્યું? અને અમે પહેલાં જ વર્ષથી યજ્ઞનું આયોજન કર્યું. અમને સારો એવો સહકાર મળ્યો, સફળતા મળી અમને. અમે ભક્તોને પ્રેમથી ભાવથી જમાડ્યા, પૂજા કરાવી. અને આ મંદિર આટલા એરિયાની અંદર ક્યાંય 30મો પાટોત્સવ કોઈએ ઉજવ્યો નથી. ફક્ત અમે જ આ પાટોત્સવ ઉજવીએ છીએ. અમારું મંદિર ટ્રસ્ટ નથી, ફક્ત હું જ સંભાળું છું આ મંદિર, ટ્રસ્ટ નથી. હવે ધીમે ધીમે મારી ઉંમર થઈ એટલે હું બીજાને ટ્રેન કરું છું. આમાં પારસભાઈ છે એમને હું ટ્રેન કરું છું અત્યારે. અને 30મા વર્ષે શું પરિસ્થિતિ, કેટલો આજે ઉત્સાહ કેવો છે લોકોનો, શ્રદ્ધાળુનો ઉત્સાહ કેવો? 30મા વર્ષે અમને સારો એવો પ્રતિભાવ મળ્યો. અમારી ઈચ્છા નથી કે હવે અમે હિંમત હારી ગયા હતા. મારી ઉંમરને કારણે હું હિંમત હારી ગયો, પણ શિવ શક્તિથી આ કામ થયું. આ જે કામ આજે કર્યું છે એ મેં નથી કર્યું, શિવ શક્તિથી કામ થયું છે અને એમના આશીર્વાદથી થયું છે. અને એમાં અમને પૂરેપૂરી સફળતા મળી. અને હજી ભવિષ્યમાં કેવા કેવા આયોજનો કરવા છે? ભવિષ્યમાં અમે આગળ જવું છે અને આખા અમદાવાદમાં અમારે આગળ જવું છે. અને બધાનો સહકાર સારો મળે છે. નાનાથી મોટાથી માંડીને બધાનો અમને સહકાર સરસમાં સરસ મળે છે. શ્રાવણ મહિનાનો પવિત્ર મહિનો, બિલ્લીપત્ર, પુષ્પો, વિવિધ પ્રકારના અર્કોથી ભોળાનાથની આરાધના કરવામાં આવે છે. 108 જોડાએ વિવિધ પ્રકારના અર્કો ભગવાનને અર્પણ કરીને ભોળાનાથની આરાધના કરી અને તેમાં નિર્માણ પર્સ કાર્યક્રમ પણ સામેલ થયો. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની માહિતી લઈને આવશે, યજ્ઞોમાં સામેલ થશે અને ભક્તિસભર માહિતી અર્પણ કરશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. હર હર મહાદેવ.